સુરતમાં 9 ઇંચ વરસાદથી આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થતાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું। કામરેજ મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે, જેથી અસરગ્રસ્ત વિસ્તારના લોકોને તાત્કાલિક મદદ મળી શકે। તંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકોને તુરંત મદદ લેવા અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત કામરેજ મામલતદારે હેલ્પલાઇન નંબરો તેમજ પોતાનું સરકારી નંબર જાહેર કર્યું છે, જેથી લોકો સીધો સંપર્ક કરી શકે। એટલે મારી જાહેર જનતા અને પ્રજાને વિનંતી છે કે બિનજરૂરી ઘરની બહાર નીકળે નહીં, પ્રવાસ કરવાનો ટાળવામાં આવે। જે કોઈ અગત્યના કામ હોય એ માટે બહાર નીકળી શકે છે, પણ અગત્યના કામ સિવાય બિનજરૂરી બહાર નીકળવાનું, નદી કિનારે, જળાશયોની નજીક, કોઈ જગ્યાએ વરસાદી પાણી ભરાયા હોય એની નજીક જવાનું ટાળે, જેથી અકસ્માત થી બચી શકાય। એટલે મારી જાહેર જનતા અને પ્રજાને વિનંતી છે કે બિનજરૂરી ઘરની બહાર નીકળે।